પ્રાકૃતિક ખેતીને અપનાવી સાબરકાંઠાના ખેડૂત સતીશભાઈ બન્યા આત્મનિર્ભર। પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની ચાલતી જરૂરિયાત છે। પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે। તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે। ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે। રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના ખેડૂત સતીશભાઈ મોહનભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે। ઘઉં, બટાકા, મગફળીની સાથે શાકભાજી પાકોનું વાવેતર કરે છે। સતીશભાઈ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે, જેમાં મગફળી, સોયાબીન, મરચાં, ભીંડા, ચોરી, તુવેર, રીંગણ, દૂધી જેવી શાકભાજીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન મેળવે છે। તેઓ પાસે 2 મોટી ગાય અને 2 વાસરડી છે, તેમજ ગાય નિભાવ સહાય સરકાર દ્વારા મેળવે છે। તેમણે અગાઉ શેરડી વાવી મૂલ્યવર્ધન કરી ગોળનું પ્રતિ કિલો ₹80ના ભાવે વેચાણ કર્યું હતું। હળદરનું વાવેતર કરી તેનો પાવડર બનાવી ₹250 પ્રતિ કિલોના ભાવે વેચાણ કરી સારી એવી આવક મેળવી હતી। સતીશભાઈ ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને ખાટી છાશનો ઉપયોગ કરે છે। આ પદ્ધતિના આધારે તેઓ જમીનનો આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ મેળવે છે। આજુબાજુના અનેક ખેડૂત મિત્રોને આહવાન કરે છે કે તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે, જેથી સ્વસ્થ જીવનશૈલી સાથે ખેતીમાં ખર્ચ ઘટાડો થાય અને નફો પણ વધારે મળે। મારું નામ પટેલ સતીશ કુમાર મોહનભાઈ, ગામ પુંસરી, તાલુકો તલોદ, મોબાઈલ નંબર 9925 7980 56। હું સન 2019-20થી પ્રાકૃતિક ખેતીમાં જોડાયેલો છું। તો 2019-20માં મેં શેરડીનો પાક કરેલો 1 એકર, અને એ સળંગ 2 વર્ષ ચલાવ્યો। પહેલા વર્ષે મેં લીલી શેરડી રસ માટે વેચી, એ લગભગ મને 75,000 થી 80,000ની ઇન્કમ થઈ હતી। અને બીજા વર્ષે મેં જે શેરડીનો નેક્સ્ટ પાક થયો એ પાકમાંથી મેં લગભગ 501 મણ શેરડી પીલાઈ અને ગોળ બનાવ્યો। ગોળ 700 થી 750 કિલો જેવો ગોળ બનાવ્યો અને એનું ₹80 લેખે પર કિલોએ વેચાણ કર્યું। નેક્સ્ટ યર મેં 1 વીઘો હળદર અને પ્રાકૃતિક ઘઉં કર્યા હતા। એમાં હળદર મારી 250 કિલો જેવી હળદર મેં પાવડર બનાવ્યો હતો, પેકિંગ કરી અને માર્કેટમાં વેચ્યો હતો। એ લગભગ ₹250 કિલો પાવડર વેચ્યો હતો। હાલ શાકભાજી, તમામ પ્રકારની શાકભાજી અને થોડા ફળ પાકોને એવું આયોજન કરેલું છે। હું જો 5-6 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું છું એના અનુભવો શેર કરું તો દરેક ખેડૂતને હું એવું ભલામણ કરું કે થોડું 1 વીઘો 2 વીઘા કે જેટલું શક્ય હોય એટલું પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, ગાય આધારિત ખેતી, અને એમાં કોઈ ખોટું નથી। અને જે ગાય આધારિત ખેતી કરીએ એ આપણા પરિવાર માટે અને સમાજ ઉપયોગી બની રહે છે, કે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા ઝેર મુક્ત ખેતી પણ કહેવાય છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી અનુકૂળ છે। એટલે દરેક ખેડૂતોનું એવું વિનંતી કરીને કહેવા માગું છું કે ઘર પૂરતી અને જેટલું શક્ય હોય એટલું પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ।